હરિઓમ હરે હવે આવો બેટા સાલ આવે તો સારું સાનો ટાઈમ થઈ ગયો છે ખબર નથી પડતી. જોયું મારું જીન જેવું કામકાજ છે બોલો એટલે તરત હાજર. સારું સારું હો બેટા એકવાર માંગી આપો ને એટલે વડીલો ઘરમાં બહુ ખુશ છે. ત્રીજી વખતની ચા છે. બેટા ગઢું માણસ છું આન થોડે કેટલી વાર ડાયાબિટીસ છે કે નહીં? ડાયાબિટીસ થઈ ગયા. અરે દામિની તું બોલ બોલ બેટા. હા તું કઈક ગુસ્સામાં લાગે છે. તો ગુસ્સો તો કરે જ દે. અરે મારી તો છે ને કોઈ ડિમાન્ડ જ પૂરી નથી થતી, કઈ વસ્તુ નથી મગાતી અને માગી હોય ને તો ભિખારીની જેમ 10 વાર વસ્તુ માંગવી પડે છે. શું થયું? આ તમારા જમાઈ આ કેવા ઘરમાં પરણાવી છે તમે મને? શું નથી લઈ આપ્યું એને તને? 4 વ્હીલ એક કાર માંગી હતી, કઈ 4 બંગડીની થોડી માંગી હતી, સાદી એવી કાર માંગી હતી. પણ નહીં, એ લોકોને તો છે ને 1 રૂપિયો નથી વાપરવો. તમારી પાસે 2 ગાડી તો છે ને? 2 વ્હીલ છે 2 વ્હીલ. હો તો એને 4 ટાયર ભેગા તો ન કરાય ને. અચ્છા. અને હમણાં કુમારે નવો ધંધો ચાલુ કર્યો છે એમાં પૈસા તો રોક્યા જ છે ને? તો શું થઈ ગયું? આ બાજુવાળા મારા મીરા ભાભી, અરે એમના ઘરવાળા અઠવાડિયે છે ને નવી નવી વસ્તુઓ લઈને આવે છે. પકડાઈ ગયું કે તને દુખાવો ક્યાં છે? આ તારી મીરા ભાભી તારી પાડોશણ ને? મને ખબર છે કે તને એને ચડાવવામાં કઈ બાકી નથી રાખ્યું. હવે કાલે સવારે એ ગાય ભેંસ બકરી બધું બાંધશે. તું બાંધીશ તારા ફળિયામાં? ગાય ભેંસ બકરીથી મારે શું લેવા દેવા? હું તો 4 વ્હીલ ની વાત કરું છું. અરે ગયા અઠવાડિયે એમના ઘરે ટીવી આવ્યું. હમણાં એમને 4 વ્હીલ લીધી. એની પહેલા તો છે ને મહિનાથી પહેલા હા એમના ઘરવાળા અશોકભાઈ એમને સોનાનો નેકલેસ કરાવી આપ્યો. અરે પણ તને એ કાલે હવારે લઈને હાથી બાંધશે તો તું તારા ઘરે હાથી બાંધીશ? કેવી મૂર્ખ જેવી તું વાત. હવે હમણાં એમ કે છે કે મારે હાથી સાથે શું મતલબ? મારે હાથી સાથે શું મતલબ? મારે 4 વ્હીલ સાથે લેવા દેવા છે. અને 4 વ્હીલ આવે કેટલાની? આપણે ક્યાં કેશ ટુ કેશ એક સાથે લઈ લેવી છે? આપણે તો અત્યારના સમાજમાં જે ભાઈઓ હેરાન થાય ને એની પાછળનું કારણ આ જ છે કે આપણે ક્યાં પૂરા પૈસા ભરીને લેવી છે, લોન ભરીને લેવી છે ને ઈ પણ 0% લોન. અને લોન તમે પૈસા આપ્યા વગર કરાવો એટલે 10 થી 12 લાખની કરાવો એટલે હપ્તો કેટલો આવે? 22 થી 25,000. હજી તારા વરે નવો ધંધો ખોલ્યો છે. અરે મહિનાની લાખ રૂપિયા આવક હોય ને તોય કદાચ એક વખત 4 વ્હીલ પોસાય. એ હવે એમને જે કરવું હોય ને એ કરે. ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરવું હોય ને તોય ભલે. એટલે તારો કહેવાનો મતલબ છે કે તું 4 વ્હીલની જીદને લઈને એને તને ન લઈ આપી એટલે તું અહીંયા આવી ગઈ. હે એકદમ સાચું. આ પોસાતી વાત નથી. તું તારા સસરાના ઘરે જતી રહે. આ વસ્તુ સાવ ખોટી છે. આ કઈ શાકભાજીની જીદ હોય એવી જીદ ના હોય. નહીં હો, એ વાત તો ખોટી પડે. હવે ને હું કહીને આવી છું કે તમે મને ન લઈ દીધું તો મારા પિયરે જતી રહીશ. અને આદિએ પણ મને સામે કહી દીધું કે તો ઠીક છે તું જતી રહે તારા ઘરે. હવે હું અહીં આવી ગઈ છું, હવે અહીંયાથી પાછી જાઉં તો નીચે જોયા જેવું થાય. દામિની તારી બુદ્ધિ ચાલે છે? તું હવે નાની નથી રહી. અને આમ પણ આમાં છે ને બાપાનો અને દાદાનો બંનેનો હાથ છે. હા નાનપણથી તારા બધા લાડકોડ પૂરા કર્યા છે ને એટલે તું બગડતી જાય છે. તને એ ખબર નથી પડતી કે જીત ક્યાં કરાય અને ક્યાં ન કરાય. સાચી વાત છે. અમારી જીત પૂરી કરીને એટલે જ આવું થાય છે. તમે બધા તો જીત પૂરી કરતા હતા પણ આ ધણી કંજૂસ પકડાવી દીધો. કાંઈ જીત પૂરી કરતા નથી. દામિની એટલે તમે તમારા જમાઈને લીધે મારા ઉપર હાથ ઉપાડશો? અરે બેટા હું કામ હવે તું એના ઉપર હાથ ઉપાડે છો? એ તો નાદાન છે, એને નથી સમજણ પડતી તો બધા વેન કરે. પણ આપણે માવતર છીએ તો આપણે માવતર તરીકે એને ધીરેથી સમજાવવાની હોય. તમને લાગે છે એની વાત ઉપરથી તમને દેખાય છે, એના તેવર ઉપરથી તમને દેખાય છે કે આ છોકરી સીધી રીતે માની જશે? શું કામ માનું? મેં કઈ છે ને એરોપ્લેન નથી માંગી લીધું કે ના લાવી શકે. એક કાર માંગી છે. અને અત્યારે તો 10,000 ની નોકરી કરતા હોય ને એની પાસે પણ છે ને એક કાર હોય. હા પણ ખાવા ખીચડીના ફાફા હોય તો બિરયાની ખાઈ ને. જો મમ્મી 100 વાત ને એક વાત છે, હું એ ઘર મૂકીને આવી ગઈ છું ને એ ઘરમાં આવે ત્યારે જ પગ મૂકીશ કે જ્યારે મને 4 વ્હીલ લઈ દેશે. અને 4 વ્હીલ હું ક્યાં વાપરવાની છું? હું તો આદિ માટે જ કહી રહી છું. એટલે તારે ખાલી ફળિયામાં ઊભી રાખવા માટે 4 વ્હીલ જોઈએ છે. તારી બુદ્ધિ કેમ નથી ચાલતી? તારા નાના મગજમાં મેં ટકલી માર એટલે ખબર પડે કે તું શું વિચારે છે ને શું કરવા બેઠી છે. અરે 4 વ્હીલ આવી જશે તો આદિને જ કામ લાગશે ને. આદિ આવા તડકાના બહાર જાય આવે સામાન લાવે મૂકે એની કરતા 4 વ્હીલ લઈને જાય ને તો બીમારી ના પડે. હું તો એ બધા ખર્ચા બચાવી રહી છું. દાદા તમે એને કહો કે એના રૂમમાં જઈ નકામો મારાથી કંઈક બોલાઈ જશે અને આડું અવળું થઈ જશે. અરે બેટા તમે ધીરજ રાખો, એમ ઉગ્ર થઈને વાત નહીં કરો. આ દીકરી એમના હવે ગુસ્સો કરીને આવી ગઈ છે તો હવે આ પાછું કઈ રીતે વાળવું એના માટે વિચાર કરો. દાદા પાછું તો પડવાનું જ નહીં.
આપણા ઘરનો નિયમ છે, વાઘ ન હોય ને તો પાછું નહીં પડવાનું. આમાં 100% તારો વાગ છે. જીદ હંમેશા એવી કરે કે આપણો ધણી પૂરું કરી શકે. હવે મારે એવા સપના જોવાના ચાલુ કરવા પડશે ને કે તારા પપ્પા કાલ સવારે મને અહીંયા લેમ્બોર્ગિની ગાડી આવીને મૂકી દે. હા, તો એવી બધી તો મેં ડિમાન્ડ જ નથી કરી ને. હું સમજી વિચારીને ડિમાન્ડ કરું છું. બુદ્ધિ છે મારામાં કે શું વસ્તુ માંગવું ને શું નહીં. પણ મારા પપ્પાએ તમે તારા રૂમમાં જા. જાઉં છું, પણ વાત તો નથી સાંભળો. સાંભળવી મારે. કીધું ને જા. દાદા તમે સાંભળી લો. નથી સાંભળવી એમને, પણ તું જા અહીંયાથી. જમાઈને ફોન કરીને કહી દેજો કે એક પાછી નહીં આવું. અરે બેટા, આ દીકરી આવી છે તો તમે એટલો બધો ગુસ્સો કરો છો ને તો વાત બગડતા વાર નહીં લાગે. અરે પણ પપ્પા સમજતા કેમ નથી? હા, એની જગ્યાએ છે ને ખોટી છે. આવી જીદ ન કરાય. અને હમણાં જમાઈનો કે એના સાસુનો કોઈકનો ફોન આવશે તો હું શું જવાબ આપીશ? હવે મારે ત્યાં જવું પડશે અને મારે જ આ મામલાને શાંત પાડવો પડશે. પણ હું જઈશ ને અને એ કંઈક બોલશે તો મને ગુસ્સો આવશે. એક કામ કરો, તમે જઈ આવો. અરે બેટા, ઈ બાયું માણા એકલું છે તો તમે એમે હાને વાત કરો ને તો વધારે સારું. મારે જઈને હું એને સામે બોલવું? જાવ ને, નકામું કંઈક ઉલટું સુલટું થશે. તમે બેટા છે ને અહીંયા દીકરીને સામે ઠીક વાત છે. કરીને એમ નહીં કરતા ને એને શાંતિથી સમજાવજો કે આ મારી દીકરીની ભૂલ છે. ઠીક છે, જાઓ હવે. હા જાઓ મહારાણી અને આવે છે. તરત આવો પાછા. મનાવી લેજો, નકર તો નહીં માને ને તો આ છોડીને હું થાય કાંઈ નક્કી નહીં. પછી પેલો જમાઈ કે હવે મારે નથી જોતી. આવું છે બધું. આ નાના છે ને છોકરાઓને સમજાવે કોણ? બસ બાજુ વાળો લે એટલે મારે લેવું. પણ પોતાના ઘરની પરિસ્થિતિ જોઈને હલાય. બધા બસ ઊંચું જોઈને જ હાલવું જ, હેઠું કોઈને જોઈને હાલવું જ નહીં. અરે હા, બોલો બોલો રાહુલભાઈ. હું તે અશોકભાઈ કઈ બાજુ? થોડું કામ છે તે આ વિજયભાઈ ઘરે જાઉં છું. તમારે કેમ? આમ અમારે તો સારું છે. હવે એક તમને પૂછવાનું હતું. હું આ તમારી ઘરે આ છે ને ડખા હાલે રોજ રોજ? અમારી ઘરે કાંઈ ડખા નથી હાલતા. અરે લે, આ ગામમાં વાતું થાય, અમે બાજુમાં સાંભળીએ છીએ. એ તમને છે ને સમજવામાં ભૂલ થતી છે. અમારી ઘરે ડખા નથી થતા. હા, આદિભાઈ ની ન્યા થતા છે. આદિભાઈ ની ત્યાં થાય તો ગામ કેમ તમારું નામ દઈશ? હવે એમાં એવું છે ને કે આ મારી ઘરવાળી મીરા, હા હા, મેં ગાડી લીધી ને 4 વ્હીલ તે ઈ દામિનીને કહેવા ગઈ હું? અને બધું સંભળાયું હોય છે કે તમે ગાડી નથી, તમારે ગાડી નથી ને આમ ને તેમ ને હવે તમારી ગાડી લેવી જોઈએ ને તમે કેટલું કમાવશો તોય તમે રૂપિયા ક્યાં નાખો છો ને એવું કાંઈક કીધું હોય છે. એમાંથી છે ને એની ઘરે ડખા ચાલુ થયા છે. સમજ્યા તમે? તો ગાડી તમે શું કામ લીધી? ડખો હતો તો? અરે ગાડી લીધા પછી ડખો એને થયો છે. અમારે તો હારા મારું છું. હું તો ગાડી આકું છું ને હારા મારું છે અમારે. એમ? હા. કઈ ગાડી લીધી? હવે તમારે એ શું કામ છે? લે, અમારે લેવી હોય તો ખબર પડે ને. અરે કઈ લીધી? 2 વ્હીલ લીધી, 4 વ્હીલ લીધી? અરે 4 વ્હીલ લીધી છે. બરોબર, બલેરો. બલેરો? હા હું વાત છે તો આટો મારવા જ દેવો ને. હા. અને આ ડખાનું કાંક કરો. ગામમાં નામ તમારું આવે. ગાડી તમે બલેનો લીધી પણ ડખા થાય ને આ વસ્તુ થોડી સારી લાગે. હા ભાઈ, વાત સાચી, હું બધું સમજુ છું. પણ હવે મારે ઘરવાળી જેવી ભટકાઈ ગઈ છે તો શું કરવું? ઘરવાળી ભટકાઈ ગઈ? તો એ ગમે એ વાત હોય ને એ શેરીમાં જઈને ગમે એને કહી દે શું કે અમે આ નવી વસ્તુ લીધી છે, તમારી પાસે છે. એટલે વેલાને બિચારાને શું થાય? એટલે બીજાની ઘરે હળગાવવાનું? હા એવું થયું ને? એ બીજાની ઘરે ગયા એટલે બીજાની ઘરે હળગાવવાનું થયું ને? હા, પણ શું કરવું બોલો? તમારી પાસે કઈ દવા હોય તો આપો તો એને પાઈ દઉં તો સારી થઈ જાય. અરે દવા થોડી પવાય. એને ક્યાંક મંદિરે લઈ જાઓ, સારું એને શીખવાડો. એટલો થપ્પો છે આમ. તો એમાં રામાયણ, ગીતા, શિવકથા બધાય ચોપડા છે પણ એ નથી વાંચતી. શું કરવું? એની ખાલી અમારે પૂજા થાય છે. પણ પૂંજા કોણ એ કરે કે તમે કરો? હું તો એને કરવાની હોય ને. થોપા તો અમારી પાસે એટલા છે પણ પૂંજા હું કરું તો મારામાં બુદ્ધિ આવે. અલા ભાઈ, હવે એ વાત થાય છે તમારી. બોલો શું કરવું એનું? હવે એની આ આદત પડી ગઈ છે. તે આદત નહીં. જો મારી વાત સાંભળો. હવે જો ભાઈ તમે 4 વ્હીલ લીધી તો હવે આપણે બહાર ક્યાંથી જવાનું?
એલા ભાઈ બહાર પેલા અંદર તો આ શેરીમાં તો હરખું થવા દે પછી જાહું. શેરીમાં તો થઈ જાય પણ બહાર તો લઈ જાઓ ને. હા હા જ્યાં જાવું હોય ને ત્યાં જાહું. કેદી? કાલ પ્રમદી 5 દી પછી મહિના દી પછી એનો ટાઈમ તારીખ. આ ભાઈ હા તો મગજની નસ કેવો મને હું તમને તમે મારા મિત્ર નથી, તમે મારા ભાઈ મિત્ર જ સૌ પણ આ ડખા ચાલુ છે એ બંધ થાય ને તે જાહું. પણ એની ટાઈમ તારીખ કાલ પ્રમદી મહિના દી પછી ભરતી પછી 11મા મહિનાની 32 તારીખે જાહું. બરોબર હવે અત્યારે મગજની નસ. ઓય યાર ઓય પણ યાર 32 તારીખ તો ના પડી ગયું ને યાર, તમે આવું શું કામ કરો? હા ભાઈ જાહું, દિવાળીની રજા હોય ને તો ક્યાંક 2 દીક જાહું. બરોબર પાકું ને? હા હાલો મળે. હા આને શું ખબર પડી ગઈ છે કે મેં 4 વ્હીલ લીધી ને આની લીધે ડખા થાય છે ને. હવે આને કેટલું સમજાવવું કે ઘરની વાતો બહાર નહીં કરવાની. આમાં મારું નામ ઓલું થાય છે, ખરાબ નહીં બદનામ થાય છે. જેમ મેં કઈ દેખાડવા હાટું થોડી આ 4 વ્હીલ લીધી છે, મારા કામ હાટું લીધી છે. દામિની વહુએ તો માજા મૂકી છે. સારું થયું ઘર છોડીને જતી રહી. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. રાધાબેન તમે અચાનક અને એ પણ અમારા ઘરે? આવું પડે એમાં તો જો હું સમજુ છું કે મારી દીકરી જે જીદ કરે છે ને એ વ્યાજબી નથી, અને ઘર છોડીને આવી ગઈ ને એ તો જરાય વ્યાજબી નથી. ઘર હોય ત્યાં વાસણ ખખડે, પણ આવી રીતે ઘર છોડીને પિયર થોડું આવી જવાય. હા એ તો પહેલાં એને સમજવું જોઈતું હતું, પણ એ સમજણ તો તમારી દીકરીમાં લાગતી જ નથી. અરે રોજ નવા ઝઘડા. મારો દીકરો હું અમે બધા સમજાવીને થાકી ગયા. જુઓ, અને બધી વાતની ખબર પડી ગઈ છે રીતાબેન. મારી દીકરી આવી નથી, પણ એને ચડાવવામાં કોઈકનો હાથ છે. એટલે તમે શું કહેવા માંગો છો કે તમારી દીકરી એવી નથી પણ એ ચડાવવામાં આવી ગઈ? એનામાં એટલી બુદ્ધિ નથી? હા, બુદ્ધિ વગરની છે તમારી દીકરી. અરે માણસ એમ કેમ પોતાના ઘરની પરિસ્થિતિ જુએ, પોતાના ઘર પ્રમાણે ચાલે. આદર હોય ને એટલા જ માણસ પગ લાંબા કરે, પણ તમારી દીકરીને તો પેલું કહેવાય ને કે દિવસના આકાશના તારા તોડવા છે જે દેખાતા પણ નથી. સાંભળો રીચાબેન, તમારો ગુસ્સો વ્યાજબી છે, હું સમજી શકું એમ છું, પણ આટલો બધો ગુસ્સો કર્યા વગર એક વેવાણ તરીકે મારી સાથે વાત કરશો ને તો આનો સારો એવો રસ્તો નીકળશે. મારે તમારી પર ગુસ્સો કરવો પણ નથી રાધાબેન. મારી દીકરી તાતામાં બોલી ગઈ છે કે તમારે અહીંયા કોઈ પાડોશમાં મીરા કરીને રહે છે. હા રહે છે. એની ખાસ બેનપણી પણ છે. હા તો મીરાએ જેને ચડાવી છે કે મારા વરે મને નેકલેસ કરાવી દીધો, ટીવી લઈ આપ્યું, અરે અને ગાડી લઈ આપી, એટલે મારી છોકરીને ચડાવવામાં આવી ગઈ છે. તમે કેવી વાત કરો છો? મીરાનો વર વધારે કમાય છે અને એને એના વરે ગમે એટલું અપાવ્યું હોય એટલે એને એનો વર અપાવે એ જરૂરી થોડી છે કે તમારી દીકરીને પણ મારો દીકરો અપાવે. નાદાન છે ને રીચાબેન, મારી દીકરીને હજી 21મું વર્ષ જાય છે, હજી એટલી બધી સમજણી નથી. એટલે તમે મારો સાથ આપશો ને તો આ સંબંધ બચી જશે. એક વખત ટ્રાય કરીએ. તમે કહેવા શું માંગો છો જરા જણાવશો રાધાબેન? જો મને ખબર છે કે પોતાની માને દાખણ કોઈ નાખે, એટલે તમે પણ તમારી દીકરીનો સંબંધ બચાવવાનો જ પ્રયત્ન કરી રહ્યા છે. અને મને ખબર છે હું પણ મારા દીકરાનું ઘર ભાંગવા નથી માંગતી, પણ આ તમારી દીકરીના જીદના આગળ અમે લોકો નમી ગયા. જુઓ, એક મોકો આપી દો, પછી કદાચ જો મારી દીકરી નહીં માને ને તો હું સામે ચાલીને તમે કહેશો ને એમ કહી દઈશ. અત્યારે હું ઘરે જઈને મારા હિસાબે મેં જે પ્લાન કર્યો છે એ હું તમને કહું છું, એ જ પ્રમાણે હું એની સાથે વાત કરીશ, અને મને ખાતરી છે કે મારી દીકરી 110% માની પણ જશે. સાંભળો, તમને લાગે છે કે તમે જે પ્લાન મને કહ્યો એમાં હું તમને સાથ આપવા તૈયાર છું, પણ તમારી દીકરી માની જશે? 110% માની જશે, કારણ કે એ જિદ્દી છે, પણ પોતાના સંસારને બાળીને તીરથ કરવા ક્યારેય નહીં નીકળે. એક મોકો આપી દો, પછી કદાચ નહીં માને ને તો તમે જેમ કહેશો ને એમ હું કરી આપવા તૈયાર છું. જુઓ રાધાબેન, દામિની ખાલી તમારી દીકરી નથી, મારા ઘરની વહુ પણ છે, અને હું એને બહુ માનતી નથી,
હું પણ એને મારી દીકરીની જેમ જ પ્રેમ કરું છું. તમે જેટલો પ્રયત્ન તમારી દીકરીનો ઘર સંસાર બચાવવા કરી રહ્યા છો ને, હું પણ તમારો સાથ આપીશ. મેં ઈશ્વરને એક જ પ્રાર્થના કરીશ કે તમારો બનાવેલો પ્લાન સક્સેસ જાય, એમાં તમે અને હું બંને પાસ થઈએ. જુઓ, મેં તમારા ભાઈને આ બાબતે કંઈ વાત નથી કરી, પણ હા નહીં માને તો ન છૂટકે બધું કહેવું પડશે. પણ મને એટલો વિશ્વાસ છે કે મારી દીકરીને હું આજના દિવસે જ તમારા ઘરે પાછી મૂકવા આવીશ. રાધાબેન, મેં પણ તમારા ભાઈને કોઈ વાત નથી કરી. મેં એમ કહ્યું છે કે થોડા દિવસ દામિની બહુ એમના પિયર રહેવા ગયા છે. ભગવાન કરે ને આપણા બંનેની ઈચ્છા પૂરી થાય અને આપણા છોકરાઓનો ઘર સંસાર બચી જાય. જ્યાં સુધી મીરા અહીંયા રહેવા નહોતી આવી ત્યાં સુધી તમને તો ખબર છે ને, દામિની રાત ને દિવસ તમારા વખાણ કરતી હતી. ખૂબ અઠવાડિયું 4 અઠવાડિયે મને ફોન નહોતી કરતી. અને જ્યારે હું એને ખીજવાતી ને કે તું કેમ ફોન નથી કરતી, તો કહેતી હતી કે તમે મને શું સાચવતા હતા, એનાથી વિશેષ મને મારા સાસુ સાચવે છે, મારા પતિ સાચવે છે, તો પછી મારે શું કામ મારા પપ્પાના ઘરે આવવું જોઈએ, આવી વાતો કરતી હતી. પણ કહેવાય ને કે કાળિયા સાથે દોડીઓ બાંધીએ ને તો વાન ના આવે, સાંજ તો આવી જ છે. આ એવું થયું છે. સારું, ત્યારે હવે મારે રજા લેવી જોઈએ. હા, જઈને હજી ત્યાં એને મારે સમજાવવાની છે અને પછી એને મૂકવા પડવાનું. સારું રાધાબેન, જાઓ અને તમે તમારો પ્રયત્ન ચાલુ રાખો.